નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશ્વિન પંચાલ એમ્પલ ડ્રીમ્સ એડ્યુકોમ આપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણને ત્યાં ગ્રામર ખૂબ અગત્યનું પૂછાય છે. ગુજરાતી મીડિયમમાં તમે જુઓ તો 20 માર્ક્સનું ગ્રામર હોય છે અને ઇંગ્લિશ મીડિયમમાં જુઓ તો 16 માર્ક્સનું ગ્રામર હોય છે. તો આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે ટોપિક તમારા બધા માટે ભલે અઘરો હોય પણ અહીંયા આપણે ચલાવીશું એટલે બહુ જ સહેલો બની જશે. તો આપ સૌએ નાની બાબતો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને તમે લોકો જો આવી નાની બાબતમાં ધ્યાન આપશો તો આપણા ગુજરાતીના જે ગ્રામરના માર્ક્સ છે એ સ્કોર કરી શકશો. કારણ કે ગ્રામર એક પાર્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમે વધુ સારું સ્કોરિંગ કરી શકો છો. તો આજે આપણે અલંકાર વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અલંકાર ઓળખાવો એવો ટોપિક પૂછાય છે. કાં તો કાવ્ય પંક્તિ આપી હોય, કાં તો પછી કોઈ ટોપિક આપ્યો હોય એનો એક્ઝામ્પલ આપણે લખવાનું હોય છે. પણ જનરલી આપણે જોઈએ છીએ કે એક કાવ્ય પંક્તિ આપેલી હોય છે અને આપણને પૂછ્યું હોય અલંકાર ઓળખાવો. તો શરૂઆત કરીએ મિત્રો કે અલંકાર એટલે શું. આમ તો આપણે જોવા જઈએ કે અલંકારને કહેવાય બીજી ભાષામાં શબ્દોનું આભૂષણ. આમ તો આભૂષણ એટલે ઘરેણા થાય, પણ અહીંયા આપણે શબ્દોના ઘરેણા વિશે અભ્યાસ કરવાનો છે. કહેવાય છે કે કોઈ પણ ભાષા હોય, કોઈ પણ વિચાર હોય એને અભિવ્યક્ત કરવી હોય આપણે, તો એમાં આપણે વિવિધ શબ્દોનો પ્રાસ બેસાડવો પડે, વિવિધ શબ્દ શૈલી ગોઠવવી પડે, ત્યારે એ આપણા મનના વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. કહેવાય છે કે ભાષા હોય કે વાણી હોય કે ચાહે કવિતા હોય, તમે જે પણ ગુજરાતી ટેક્સ્ટ બુક ભણો છો, EMGM બંનેની વાત કરું છું 10th માં, તો એની અંદર ઘણી બધી શબ્દ શૈલી અલંકારિક ભાષામાં વાપરેલી હોય છે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રત્યયો વપરાયા હોય છે, તમે જુઓ પણ છો, પણ આપણને જલ્દી આઈડિયા નથી આવતો કે ભાઈ આને કયો અલંકાર કહેવાય. તો આપણા મનની અંદર જે પણ એ ડાઉટ્સ છે અલંકારને રિલેટેડ કે આજે આપણે સોલ્વ કરવાના છે. શરૂઆત કરી છે આપણે, તમે જોઈ શકો છો કે અલંકાર એટલે શબ્દોનું આભૂષણ. આભૂષણ એટલે ઘરેણા, પણ અહીંયા આપણે શબ્દોના ઘરેણા વિશે ચર્ચા કરવાની છે. તો થોડીક અલંકાર વિશે નાની બાબતો ધ્યાન રાખીએ મિત્રો. તો કે અલંકાર ઓળખતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. કઈ બાબતો ધ્યાનમાં રાખીશું? નંબર 1, સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભાઈ ઉપમેય કોને કહેવાય. ઉપમેય. બીજું છે ઉપમાન. ત્રીજું છે સાધારણ ધર્મ અને ચોથું છે ઉપમા વાચક. જો વિદ્યાર્થી મિત્રો, ઉપમેય એટલે જે માટે કોઈની સરખામણી કરવામાં આવી હોય, જે માટે કોઈની સરખામણી કરવામાં આવી હોય, જેને આપણે ઉપમેય કહીએ છીએ. રાઈટ? ઉપમાન કોને કહીશું? કે જે વસ્તુ સાથે અન્ય વસ્તુને સરખાવવામાં આવે તે. ત્યાર પછી જોઈએ કે અહીંયા ઉપમાવાચક શબ્દોની વાત કરીએ તો ઉપમાવાચકમાં તમે જુઓ જેવો, જેવી, સરખું, તુલ્ય, સમોવડું વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તેને આપણે ઉપમાવાચક તરીકે ઓળખીએ છીએ. અને સાધારણ ધર્મ કોને કહીશું? કે ઉપમેય અને ઉપમાનની અંદર ઉપમેય અને ઉપમાનની અંદર કોઈ ખાસ ગુણ અંગે ચર્ચા કરવામાં આવી હોય.
ઓકે, તો આ ચાર બાબતો જ્યારે આપણે સમજી શકીશું અને ધ્યાનથી વાંચી શકીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે ખરેખર અલંકાર શું છે. એક્ઝામ્પલ આપું તમને આ ચારે ચારનું કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ખ્યાલ આવ્યો? તો જો અહીંયા આપણે એક્ઝામ્પલ સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ દમયંતીનું મુખ એ ઉપમેય થશે. શું થશે? ઉપમેય. ત્યારબાદ તમે જુઓ ચંદ્ર એ ઉપમા વાચક થશે. ત્યાર પછી કયું ગુણ છે? તો સુંદર એ સાધારણ ધર્મ થશે. અને જેવું કે આપણે પ્રત્યય વાપર્યું, તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અલંકારને આપણે ઓળખી શકીએ છીએ. આપણી પાસે કોઈ પણ એક્ઝામ્પલ આવશે તો જેટલા પણ અલંકાર હું તમને ચલાવું છું આજે, એ દરેક અલંકારની તમારે ડેફિનેશન જોઈ લેવાની. ઓકે, તો એક વખત ડેફિનેશન તમે ક્લિયર કરી લેશો મગજમાં તો તમને કોઈ ડાઉટ્સ નહીં રહે. પણ એના માટે જરૂરી છે તમારે વર્ષની શરૂઆતથી રીડિંગ કરવાની. તો આપણે વન બાય વન એની થોડી ચર્ચા કરીશું તો વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અલંકારના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. કયા કયા પ્રકાર પડે છે? એક છે શબ્દાલંકાર, અલંકારના પ્રકાર. એક છે શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર. હવે શબ્દાલંકારની વાત કરીએ તો શબ્દાલંકારમાં આપણી પાસે ચાર અલંકાર છે. કેટલા અલંકાર છે મિત્રો? ચાર અલંકાર છે. કયા કયા છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો શબ્દાલંકારમાં પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. બીજો પ્રકાર છે આપણી પાસે યમક અલંકાર, જેને આપણે શબ્દાનુપ્રાસ કહીએ. ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો પ્રાસ સાંકળિક, એટલે એને આંતરપ્રાસ કહેવાય. અને છેલ્લો અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. જ્યારે આની અંદર તમે જુઓ કે પહેલો છે ઉપમા, બીજો છે રૂપક, ત્રીજો છે શ્લેષ, ચોથો છે વ્યાજ સ્તુતિ, પાંચમો છે અનન્વય, છઠ્ઠો છે વ્યતિરેક અને છેલ્લો છે સજીવારૂપક અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેકના એક એક એક્ઝામ્પલ જોઈશું. એક બે એક્ઝામ્પલ જોઈએ, દરેકની ડેફિનેશન ક્લિયર કરી નાખીએ તો આપણને બધા અલંકાર વિશે થોડીક માહિતી આવી જશે. અને એક છેલ્લે રહી જશે આપણે ઉત્પ્રેક્ષ અલંકાર. ઓકે, તો આજે આપણે આટલા અલંકારો વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે વન બાય વન દરેકને જોઈશું તો વધારે ખ્યાલ આવશે. ઓકે, તો સૌથી પહેલા આજે લઈશું આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય. તો વર્ણાનુપ્રાસ અલંકાર જોઈએ આપણે. નંબર 1, જો ધ્યાન કે કોઈ પણ પંક્તિમાં એકનો એક વર્ણ વાક્યમાં બે કે તેથી વધુ વખત પ્રયોજાય. કોઈ પણ પંક્તિમાં એકનો એક વર્ણ વાક્યમાં બે કે તેથી વધુ વખત પ્રયોજાય ત્યારે કયો અલંકાર બને મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર. એક્ઝામ્પલ તરીકે કામિની, કોકિલા, કેરી, કુંજન, કરે. તો જો આ પંક્તિમાં ક કેટલી વાર પ્રયોજાય છે? 1, 2, 3, 4 અને 5 વાર. તો સિમ્પલ છે. આપણને આવી કોઈ પંક્તિ પૂછાય એટલે આંખો બંધ કરીને આપણે કયો અલંકાર લખી શકીએ? વર્ણાનુપ્રાસ અલંકાર.
બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે નટવર નિરખ્યા નૈન તે, તો ન બહુ જ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અલંકાર એટલે સૌથી ઈઝી વસ્તુ, અને તમને ખ્યાલ જ છે કે પરીક્ષામાં આપણે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણો. તમને બી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આપણે શરૂઆતથી જો થોડીક મહેનત કરીશું તો વાંધો નહીં આવે. ત્યાર પછીનો બીજો અલંકાર આપણે જોઈએ મિત્રો, તો બીજો અલંકાર છે આપણો યમક અલંકાર. કયો અલંકાર છે? યમક અલંકાર. તો ધ્યાન આપજો. યમક તેને શું કહેવાય? શબ્દાનુપ્રાસ. જ્યારે કોઈ કાવ્ય પંક્તિમાં એકનો એક શબ્દ વાક્યમાં બે વખત પ્રયોજાય, પરંતુ બંને જગ્યાએ એનો અર્થ કેવો હોય મિત્રો? ભિન્ન હોય. કેવો હોય છે? ભિન્ન હોય છે. તો આપણે એને શું કહીશું? યમક અલંકાર. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો અહીંયા ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. તો જોઈએ અખાડા શબ્દ બે વખત પ્રયોજાય છે. તો એક અખાડો એટલે વાતોનો અખાડો થશે, બીજો અખાડો એટલે કુસ્તીનો અખાડો થશે. એક અખાડો એટલે વાતોનો અખાડો અને બીજો અખાડો એટલે કુસ્તીનો અખાડો થશે. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. જવાની તો જવાની છે. જવાની તો જવાની છે. જવાની એટલે યુવાની અને જવાની એટલે સમય. તો તમે મિત્રો આ રીતે જો એક વખત એની ડેફિનેશન ક્લિયર થઈ જશે તમારા મગજની અંદર, તો હું માનું ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે. પણ એમ બી આપણે આ બહુ શોર્ટ ટેકનિક અને ઈઝી ટેકનિકમાં હું તમને શીખવાડી રહ્યો છું. તો તમે આ રીતે યાદ રાખશો તો તમારા માટે અલંકાર બહુ ઈઝી વસ્તુ થઈ જશે. ઓકે. ત્યાર પછીનો અલંકાર જોઈએ આપણે આંતરપ્રાસ અલંકાર. કયો અલંકાર જોઈશું વિદ્યાર્થી મિત્રો? આંતરપ્રાસ અલંકાર. ત્રીજો અલંકાર આંતરપ્રાસ અલંકાર. જે વાક્યમાં પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પ્રથમ અક્ષર વચ્ચે પ્રાસ રચાય ત્યારે કયો અલંકાર બને છે? આંતરપ્રાસ અલંકાર. હું બહુ મસ્ત એક્ઝામ્પલ આપું તમને. જેમ કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. બહુ મસ્ત છે. અખાણું અને દલપતરામના ઘણા બધા એક્ઝામ્પલો છે. આપણે લઈ શકીએ છીએ કે વિદ્યા ભણ્યો જે અહીંયા અલ્પવિરામ છે એટલે જે અને તે વચ્ચે પ્રાસ રચાય. છેલ્લી પંક્તિનો આ જોઈએ તો પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર જો તો હ આવે અને બીજી પંક્તિનો પહેલો જો તો તે આવે. તો બંને વચ્ચે પ્રાસ રચાય છે કે નહીં? રચાય છે. ઓકે. તો વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. બીજું એક્ઝામ્પલ જોઈએ. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ. લાવ્યા આવ્યા પ્રાસ રચાય છે મિત્રો. તો આવી રીતે આ અલંકારને આપણે ઓળખી શકીએ છીએ, જેને આપણે શું કહીશું? આંતરપ્રાસ અલંકાર. શું કહીશું આપણે આને? આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે આગળ ચર્ચા કરીએ તો બીજો અલંકાર છે આપણો અંત્યાનુપ્રાસ અલંકાર. કેવો અલંકાર? અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ
ધ્યાન આપજો. બંને પંક્તિના, જે વાક્યમાં બંને પંક્તિના અંતમાં પ્રાસ રચાય, શું? બંને પંક્તિના અંતમાં પ્રાસ રચાય તેને આપણે શું કહીશું મિત્રો? અંત્યાનુપ્રાસ અલંકાર. જેમ કે ઉદાહરણ લખું છું, જો જો રે મોટાના બોલ, ઉજ્જવળ ખેડે બાજ્યો ઢોલ. તો બોલ અને ઢોલ રચાય છે? યસ, રચાય છે મિત્રો. આ સિવાય બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો વડી લડી, માવલડી ગાવલડી. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહીશું આપણે? બંને પંક્તિના અંતમાં જ્યારે કોઈ પ્રાસ રચાય ત્યારે આપણે એને શું કહીશું? અંત્યાનુપ્રાસ અલંકાર. ફરીથી વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે ચારે ચાર અલંકાર ફરીથી રિવિઝન કરી લઈએ, પછી આપણે નવો ટોપિક એના અર્થાલંકાર પર જઈશું. આપણે પહેલો પ્રકાર આપણે શું જોયું મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસમાં આપણે શું જોયું કે કોઈ પણ કાવ્ય પંક્તિમાં એકનો એક વર્ણ વાક્યમાં બે કે તેથી વધુ વખત પ્રયોજાય છે ત્યારે આપણે એને શું કહીશું? શું કહીશું? વર્ણાનુપ્રાસ અલંકાર. જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે કાકાએ કાકીને કહ્યું કે કાચની બરણીમાંથી કાચી કેરીનું કાચું અથાણું કાઢી લાવો. તો વાક્યમાં ક કેટલી વાર પ્રયોજાયો તમે જોઈ શકો છો. એવી જ રીતે પન્નની પેટીમાં પારસ છે પડ્યો તો પ પ પ પ. તો આવી રીતે વર્ણાનુપ્રાસ અલંકારને આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આપણે સેકન્ડ અલંકાર કયો છે મિત્રો? શબ્દાનુપ્રાસ, જેને યમક અલંકાર કહેવાય છે. કયો અલંકાર કહીશું આપણે? યમક અલંકાર. એમાં આપણે જોયું કે શબ્દ એક છે પણ બે જગ્યાએ પ્રયોજાય છે, પણ બંને જગ્યાનો મીનિંગ કેવો છે? અલગ અલગ છે. કેવો છે મિત્રો? અલગ અલગ મીનિંગ જોવા મળે છે. જેમ કે એક્ઝામ્પલ આપું કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો પાત્રના બે મીનિંગ થાય. વાસણનું પાત્ર, નાટકનું પાત્ર. અને પાણીના પણ બે મીનિંગ થાય. જળ એટલે પાણી, તાકાત એટલે પાણી. આપણે ઘણી વાર નહીં કહેતા આનામાં તો પાણી જ નથી, તાકાત જ નથી, રાઈટ? તો આવી રીતે એને આપણે ઓળખી શકીએ છીએ મિત્રો. ત્યાર પછી આપણે આંતરપ્રાસ અલંકારમાં જોયું કે બંને પંક્તિના અંતમાં પ્રાસ રચાય એને આંતરપ્રાસ અલંકાર કહેવાય. પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર અને બંને વચ્ચે જે પ્રાસ રચાય છે એને આંતરપ્રાસ કહેવાય. અને છેલ્લે જોયું બંને પંક્તિના અંતમાં. શું? બંને પંક્તિના અંતમાં જ્યારે પ્રાસ રચાય ત્યારે આપણે શું કહીશું મિત્રો? અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. ચલો ક્લિયર મિત્રો આટલા સુધી? તો હવે આપણે અલંકારનો બીજો પ્રકાર જોઈશું. બીજો પ્રકાર જોઈશું આપણે તો જોઈએ અર્થાલંકારમાં પહેલું છે ઉપમા. કયું છે? અર્થાલંકારમાં પહેલું છે ઉપમા. શું છે? ઉપમા. કે જે વાક્યમાં બે જુદી જુદી વસ્તુઓને, શું છે? બે જુદી જુદી વસ્તુઓને કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવી હોય. શું? સરખામણી કરવામાં આવી હોય ત્યારે આપણે એને શું કહીશું મિત્રો? ઉપમા અલંકાર. જેમ કે પ્રત્યય તરીકે મેં હમણાં તમને કહ્યું હતું, આગળ મેં ઉપમા વાચક લખ્યા ને, દરેકમાં અલગ અલગ આવે. પ્રત્યય તરીકે જેવો, જેવી, જેવું, જેવા, સુંદર, પછી તુલ્ય,
तुल्य भाई सरखू, समो, वडू वगैरे वगैरे। ओके, तो હવે આપણે એક્ઝામ્પલ જોઈશું। જો હવે અહીંયા બે વાક્યો એટલે કયા હશે? ઉપમેય અને ઉપમાન બંને વચ્ચેનો એક ખાસ ગુણ કયો છે એ આપણે ઓળખવાનો છે, જેને આપણે શું કહીશું? ઉપમા। ક્લિયર? બંને વચ્ચેનો ખાસ ગુણ કયો છે તો તમને એક્ઝામ્પલ આપું। હમણાં આપણે લખ્યું તો દમયંતી છેક સુધી પકડી રાખવાની, દમયંતી છોડવાની નહીં। તો જુઓ એક્ઝામ્પલ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। તો મુખને કોની સાથે સરખાવ્યું? ચંદ્ર સાથે। અહીંયા બે જુદી જુદી વસ્તુ છે કે દમયંતીનું મુખ અને ચંદ્રનું। તો દમયંતીના મુખને કોની સાથે સરખાવે? ચંદ્ર સાથે। તો બંને વચ્ચે જુદી જુદીમાં ખાસ ગુણ કયો છે? તો ખાસ ગુણ છે એની સુંદરતા। કયો ગુણ છે મિત્રો? એની સુંદરતા। તો બંને વચ્ચે જે ખાસ ગુણ છે એને આપણે શું કહીશું મિત્રો? શું કહીશું? ઉપમા અલંકાર। બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે શિશુ સમાન ગણી સહદેવને। શિશુ સમાન ગણી સહદેવને। મિત્રો આ ટોપિક તમને બધાને ખબર છે કે કવિ કાન એટલે મણિશંકર રત્નજી ભટ્ટ કે જેમણે મહાભારતના એક પ્રસંગ ઉપર આખું વાક્ય લખેલું છે। અતિજ્ઞાન ખંડ કાવ્ય છે એમનું। આમાં 5 પાંડવોમાં સૌથી નાનો હતો સહદેવ, અને સહદેવ પાસે ત્રિકાળ જ્ઞાન હતું, પણ એક અભિશાપ પણ હતો। કયો ખબર છે? કે જ્યાં સુધી એને કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈને કહી શકતો ન હતો। એટલે અહીંયા સહદેવને કોની સાથે સરખાવે છે? બાળક સાથે। શિશુ એટલે બાળક, તો બંને વચ્ચે કોમન છે સમાન, કે શિશુ સમાન ગણી સહદેવને। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ અલંકારને ઓળખી શકીએ છીએ। ચલો ક્લિયર? ત્યાર પછી બીજો ટોપિક જોઈએ આપણે રૂપક। રૂપક અલંકાર। તો ધ્યાન આપો કે ઉપમેય અને ઉપમાનની જે વાક્યમાં ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવવામાં આવે, જે વાક્યમાં ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવવામાં આવે તો આપણે એને શું કહીશું? રૂપક અલંકાર। એક્ઝામ્પલ તરીકે દમયંતીનું મુખ તો ચંદ્ર છે। ખબર પડી ગઈ? તો શબ્દ વાપરે, દમયંતીનું મુખ તો ચંદ્ર છે, ચંદ્ર છે એવું માની લીધું છે એટલે એક જ રૂપ બતાવે છે। બીજું એક્ઝામ્પલ, બપોર એક મોટું શિકારી કૂતરું છે। તો બપોરને શિકારી કૂતરા સાથે સરખાવવામાં આવે છે એટલે બંનેને એક રૂપ બતાવવામાં આવે છે। અને છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ તો વદન સુધાકરને રહુ નિહાળી। વદન સુધાકરને રહુ નિહાળી। નિહાળી એટલે જો, વદન એટલે મુખ, સુધાકર એટલે સુધાને કરનાર, એટલે બંનેને એક રૂપ બતાવે છે અહીંયા। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રૂપક અલંકારને ઓળખી શકીએ છીએ। ત્યાર પછી ત્રીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા। બહુ જ સિમ્પલ અલંકાર છે, તમને આવડે એવો પણ છે કે જે વાક્યમાં ઉપમેય જાણે ઉપમાન હોવાનો તર્ક દર્શાવે। ઉપમેય જાણે ઉપમાન હોવાનો શું દર્શાવે? તર્ક દર્શાવે, તર્ક દર્શાવે ત્યારે શું બને? ઉત્પ્રેક્ષા। એના પ્રત્યય તરીકે આપણે જોઈએ જાણે, રખે, શકે। મોટા ભાગે આ પૂછાય પરીક્ષામાં, જાણે, રખે ને શકે। એટલે એક્ઝામ્પલ સૌથી વધુ શેના આવશે? જાણેના। તો એક્ઝામ્પલ જોઈએ આપણે, ઉદાહરણ તરીકે હૈયું જાણે હિમાલય। આવી ગયું? હૈયાને હિમાલય સાથે સરખાવે છે। શેની સાથે? હિમાલય સાથે। કે ભાઈ દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર। દમયંતીનું મુખ જાણે
પૂનમનો ચંદ્ર. આપણે એ વાક્યમાં કે ભાઈ દમયંતીના મુખને પૂનમના ચંદ્ર સાથે સરખાવવામાં આવે છે કે ભાઈ કાયાના સરોવર હેલે ચડ્યા. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. તો જાણે આવે છે એટલે સૌથી ઈઝી અલંકાર હોય ને તો આ છે. જો કે આપણા માટે બધા ઈઝી છે, કોઈ હાર્ડ છે જ નહીં, સમજી લેજો. બસ હાર્ડ હોઈએ છીએ આપણે, કેમ કે આપણે વર્ષની શરૂઆતથી થોડીક મહેનત નથી કરી હોતી એટલે આપણને દરેક અલંકાર થોડા અઘરા લાગે છે. પણ જો તમે વર્ષની શરૂઆતથી જ થોડુંક ગ્રામર પ્રત્યે ધ્યાન આપશો તો તમારા માટે કોઈ ટોપિક એવો નથી જે અઘરો હોય, રાઈટ? તો આ રીતે ઉત્પ્રેક્ષ અલંકારમાં આપણે જોયું કે ઉપમેય જાણે ઉપમાન હોવાનો તર્ક કે સંભાવના દર્શાવે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. પ્રત્યયમાં આપણે જાણે લખી શકીએ જોયું, એમાં મોટાભાગે જાણેના એક્ઝામ્પલ વધારે પૂછાય છે. આપણે આ 3 એક્ઝામ્પલ જોયા. કયા? હૈયું જાણે હિમાલય, દમયંતીનું મુખ તો જાણે પૂનમનો ચંદ્ર અને કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. આ સિવાય આપણે 5મો અલંકાર પૂછીએ જોઈએ તો વ્યતિરેક અલંકાર આવશે. કયો અલંકાર આવશે? વ્યતિરેક અલંકાર. જોઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે. જે વાક્યમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે તેને આપણે શું કહીશું? મિત્રો? વ્યતિરેક અલંકાર. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. સમજો કે એક બાજુ સુદામાનો વૈભવ અને એક બાજુ ધન ભંડાર કુબેરની વાત કરી. તો તમને મિત્રો આને આખી સ્ટોરી ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુદામાની પરિસ્થિતિ બદલાય છે ત્યારે એવું કહેવાય છે કે આના કરતા પણ વધુ વૈભવ એની પાસે આવી જાય છે એટલે આને સામાન્ય બતાવે છે અને આને ચડિયાતી બતાવે છે. બીજી વાત કરીએ તો શું કહે છે કે તમે લોકો જોઈએ દમયંતીનું આપણે એક્ઝામ્પલ આગળ ચર્ચા કરી સેમ કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. તો મુખ અને ચંદ્ર એટલે કે ચંદ્ર કરતા મુખને ચડિયાતું દર્શાવે છે. શું દર્શાવે છે? ચંદ્ર કરતા મુખને ચડિયાતું. એટલે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો લાગે છે. નિસ્તેજ એટલે ઝાંખો, પણ છતાં અહીંયા ચંદ્ર કરતા મુખને ચડિયાતું દર્શાવે છે. તો આને આપણે કયો અલંકાર કહીશું મિત્રો? વ્યતિરેક અલંકાર. શું કહીશું? વ્યતિરેક અલંકાર. એના પછી સૌથી ઈઝી અનન્વય અલંકાર કે જે વાક્યમાં ઉપમેયને ઉપમાન સાથે જ્યારે સરખામણી સૂચક શબ્દો નથી મળતા ત્યારે ઉપમેયને ઉપમેય સાથે સરખાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? અનન્વય અલંકાર. કયો બને છે મિત્રો? અનન્વય અલંકાર. સૌથી ઈઝી. તમને જોશો તો હસવું આવશે. અરે પૂછ્યું તો જુઓ, ગાંધીજી એટલે ગાંધીજી એટલે ગાંધીજી. કલામ એટલે કલામ. માં તે માં. બીજા બધા રોકડાના વા. કેટલો ઈઝી અલંકાર છે કે ઉપમેયને ઉપમાન સાથે કોઈ સરખાવવા માટે શબ્દ જ નથી મળતો, તો એ વસ્તુને આપણે ઉપમેયને ઉપમાન સાથે જ સરખાવી દઈએ છીએ, રાઈટ? તો આ અલંકાર આપણા માટે બહુ ઈઝી બની જશે.
ખ્યાલ આવ્યો મિત્રો આટલા સુધી? બહુ જ ઈઝી અલંકાર છે તમારા માટે અને તમને બધાને બહુ સરસ રીતે આવડે એવો અલંકાર છે. યસ. ત્યાર પછી જો શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર. હવે આ તમે આગળ જોઈને આવ્યા અર્થાલંકાર, શબ્દાલંકારમાં શબ્દાનુપ્રાસ જોયું ને યમકમાં, એના જેવો જ છે કે જે વાક્યમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. બહુ મસ્ત એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય. હવે રવિ એટલે સૂર્ય પણ થશે અને રવિ એટલે કોઈ વ્યક્તિનું નામ બી થશે. બીજું એક્ઝામ્પલ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે પાત્રના બે મિનિંગ થશે. નાટકનું પાત્ર બી થાય, પાત્ર એટલે વાસણ બી થાય, પાણી એટલે જળ બી થાય અને પાણી એટલે સુદાતન બી થાય. હવે પડી વાક્યમાં કે જે શબ્દના બે મિનિંગ થતા હોય તો એને આપણે કયો અલંકાર કહીશું? શ્લેષ અલંકાર. બીજું જોઈએ, જવાની તો આખરે જવાની. એ જવાની એટલે યુવાની થશે અને આ જવાની એટલે સમય થશે. આવડ્યું વિદ્યાર્થી મિત્રો? બહુ જ સહેલું છે. બસ જરૂર છે માત્ર એની અમુક ડેફિનેશન ક્લિયર કરવાની. જો તમને એટલું આવડી જશે તો તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. તો આ રીતે આ અલંકારને આપણે ઓળખી શકીએ છીએ. એના પછી આપણે જોઈએ વ્યાજ સ્તુતિ અલંકાર. કયા અલંકારની ચર્ચા કરીશું મિત્રો આપણે? વ્યાજ સ્તુતિ અલંકાર. તમે રોજિંદા જીવનમાં ઘણા બધા વાક્યો એને રિલેટેડ બોલો છો, રાઈટ? પણ છતાં આપણને ખબર નહીં હોતી કે આપણે કયા વાક્યમાં બોલીએ છીએ. વ્યાજ સ્તુતિ અલંકાર. જો એની ડેફિનેશન શું છે કે જે વાક્યમાં નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા વ્યક્ત કરવામાં આવી હોય, ત્યારે એને શું કહીશું આપણે? વ્યાજ સ્તુતિ અલંકાર. એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ સુહાસને છેલ્લી બેન્ચ પર બેસવાનો શોખ છે. સુહાસને છેલ્લી બેન્ચ પર બેસવું એની આપણે પ્રશંસા કરી. હવે નિંદા કેમ થાય છે કે ભાઈ છેલ્લે કેમ બે કે ભણવામાં ઠોઠ છે, એટલે આપણે શું કરીએ? એની નિંદા. સેકન્ડ એક્ઝામ્પલ, શું તમારી બહાદુરી. શું તમારી બહાદુરી? જો અહીંયા તમારી પ્રશંસા કરવામાં આવે છે. ઉંદર જોઈ ભાગ્યા, બોલો, અહીંયા શું કરી નાખી? નિંદા. શું તમારી બહાદુરી? તમારી પ્રશંસા કરી અને કીધું ઉંદર જોઈ ભાગ્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ આવું જોઈએ આપણે કે તમે તો ખરા પહેલવાન છો. તમે તો ખરા પહેલવાન છો. પાપડ તોડી નાખ્યો, બોલો, પહેલવાને પાપડ તોડી નાખ્યો. એટલે અહીંયા શું કર્યું? આપણે એની નિંદા કરી વાક્યમાં. તમે તો ખરા પહેલવાન છો, પાપડ તોડી નાખ્યો. કારણ કે પાપડ જ ભાગી કે બીજું કે ભાગી ન શકે. એટલે અહીંયા શું કર્યું? આપણે એની શું કર્યું મિત્રો? નિંદા. ઓકે. અને છેલ્લો અલંકાર જોઈ લઈએ આપણે. છેલ્લો અલંકાર એટલે સજીવાનો પણ અલંકાર. સજીવા તો પણ અલંકાર. આ પણ તમને આવડે એવો છે કે જે વાક્યમાં નિર્જીવ વસ્તુનું સજીવ હોવાનો ભાવ દર્શાવે. જે વાક્યમાં નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો
ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હોય તો આપણે એને શું કહીશું? સજીવારોપણ અલંકાર. એક્ઝામ્પલ જોઈએ. સડક પડખું ફરીને સૂઈ ગઈ છે. જો હવે સડક એટલે રસ્તો, રાત્રે તમે જો તો રસ્તો એકદમ સુમસાન હોય, વાહનોની બિલકુલ અવર જવર બંધ હોય એટલે એને નિર્જીવ બતાવે છે. પણ જ્યારે એ જ સડક ઉપર ફરી પાછી વાહનોની અવર જવર થઈ જાય તો એ શું થઈ જાય? પાછી સજીવ. રાત્રે રેલવે સ્ટેશન જુઓ તો સુમસાન હોય તો નિર્જીવ હોય, અને જ્યારે ટ્રેનમાં પેસેન્જર ઉતરે તો ઘડીક વાર માટે તો રેલવે સ્ટેશન આખું સજીવ બની જતું હોય છે, રાઈટ? તો આ રીતે આપણે નિર્જીવ વસ્તુને સજીવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ આપણે કે રાતોરાત વન પર પડખું ફરીને સૂઈ ગઈ. તમે જો કે રાત્રે મોટા ભાગના ફૂલો કરવી જાય અને દિવસે તમે જો સૂર્યપ્રકાશના માધ્યમથી ખીલે ઉઠતા હોય છે અને ફરી પાછા સજીવ થતા હોય છે. આપણે દરેક ઋતુમાં દરેક વૃક્ષોની વાત કરીએ તો દરેક પ્રજાતિની અલગ અલગ એની કળા હોય છે. ક્યારેક ફૂલોથી લદાયેલા હોય તો ક્યારેક સૂકા બાવળિયા જેવા પણ હોય છે. એટલે એ દરેક વસ્તુને કેવું બતાવે છે? નિર્જીવ સજીવ સાથે બતાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જો અલંકારની થોડી પ્રેક્ટિસ કરશો તો તમારા માટે ગ્રામર બહુ જ સહેલું બની જશે. આપણે કહીએ છીએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત પણ એના નકશામાં નથી હોતી. કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો. અને અડગમટા મુસાફિરને હિમાલય પણ નથી મળતો. આપણે 100 અનેક હિમાલય ઓળંગવાના છે. જો મિત્રો જે રસ્તામાં તકલીફ ના હોય ને તો તકલીફ વગર ચાલવાની મજા જ ન આવે. કારણ કે આપણે બધા જ એવા મુસાફિર છીએ કે પહેલેથી જ મક્કમ મન કરી નાખ્યું છે કે કંઈ પણ સર્જાય મહેનત કરવી છે અને બસ રિઝલ્ટ લાવવું છે. કંઈ પણ થાય મહેનત કરવી છે અને રિઝલ્ટ લાવવું છે. ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે. શું? ગમે તેટલી મુશ્કેલીઓ આવે. કોઈએ કહ્યું છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ શિખરો. સર કરીશું આખરે સૌ શિખરો. મોતને પણ આવા દો લાગમાં. કવિએ બધી મસ્ત કલ્પનાઓ કરી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને જે પણ ગ્રામર સમજાવ્યું, અલંકાર આખો ટોપિક જે સમજાવ્યો તમને, રાઈટ? આશા રાખું છું આપ સૌને ખૂબ જ પસંદ આવશે અને આપ સૌ થોડી મહેનત કરો, પ્રેક્ટિસ કરો અને બહુ જ સારું રિઝલ્ટ લાવો એવી અભિલાષા સાથે થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.